मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યામ, નમો લોહે સૌ જયામ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. सम्यकत्वादी 8 गुण तो सिद्धों के है। ये संसार अवस्था में किस किस कर्म से ढंके हुए जैसे कहते हैं। समित गुण मिथ्यात नाम दर्शन मौनी कर्म से आच्छादित है। बराबर है, शब्दताम છે. संकित मौनी सम्यक गुण मिथ्यात नाम दर्शन मौनी कर्म, ये निमित्त થી કથન છે. નિમિત્તનું કથન છે, બહુ ટૂંકું. ખરેખર તો મિથ્યાતના પરિણામથી સંકિત ઢંકાયેલું છે. પોતાના વિપરીત અભિપ્રાયથી સંકિત ઢંકાનું છે. એને કર્મનું નિમિત્ત કહેવામાં આવે છે. આમાં બધું વજન છે ને લોકોનું. જુઓ, કર્મથી ઢંકાય, કર્મ જડ છે, એનાથી નિમિત્ત છે, એનાથી આજ્ઞા થાય છે. પણ એનો અર્થ ત્યાં કયો છે 16મી ગાથામાં પ્રવચન સાર. દ્રવ્ય ને ભાવ ઘાતી કર્મ 2 પ્રકારના છે એમ લીધું ત્યાં. હા, ઘાતી દ્રવ્ય છે એ કર્મ છે, અને ભાવ ઘાતી પોતે પોતાથી ઘાત કરી છે, ભાવ ઘાતી છે. સમજાણું કાંઈ? સમ્યક દર્શનની પર્યાય નથી થઈ, એને ઢાંકી છે કોણે? વિપરીત માનતા. એ ઉપાદાન એનું પોતાનું છે. ત્યારે કર્મનું નિમિત્ત ટૂંકી ભાષા કરવા હતું સંકિતને મિથ્યાત કર્મે ટાંક્યું, એમ ટૂંકું કરવા હતું લખ્યું છે. ખરેખર તો પોતાના વિપરીત માનતાને કારણે એ સંકિત ઉત્પન્ન થયું નથી, એટલે ઢંકાણું છે. એને દર્શનમાંનું નિમિત્ત છે એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? હા. केवल ज्ञान आवरण से केवल ज्ञान ढंका हुआ है जो ठीक. केवल ज्ञान आवरणी तो जड़ है, અને આત્માની જ્ઞાનની પર્યાયને જડ ઢાંકે
પરદ્રવ્ય શબ્દ તો આમ છે, જ્ઞાનની પર્યાયમાં હીણીપણે પરિણમનનો યુગતા એ પોતાની છે, એ ભાવઘાતી છે. ત્યારે કેવળ જ્ઞાનાવરણીને નિમિત્ત કહેવામાં આવી વાતો લાંબી છે. નિમિત્ત ઉપાદાનનો ઝઘડો મોટો. છતાં ઉપાદાન નિમિત્તમાં દોહરામાં તો નિમિત્ત હારી ગયું આવે છે. ઉપાદાન નિમિત્ત નહીં, 47 દોહરા છે ને, ત્યાં તો નિમિત્ત હારે. અહીંયા સ્વામી કારતકમાં પણ એમ છે કે ઓહો, કેવળ જ્ઞાનાવરણીની શક્તિ કેવળ જ્ઞાન ઝાંકે ઉત્પન્ન થવા નથી, એ નિમિત્તના કથન છે. સ્વદ્રવ્યની પર્યાયને પરદ્રવ્ય ઢાંકે, પરદ્રવ્યને અડતોય નથી એ પર્યાય. કેવળ જ્ઞાનાવરણીની પર્યાય જે જડની, એને જ્ઞાનની હીણી દશા અડતોય નથી. એમ કેવળ જ્ઞાનાવરણી અહીં પર્યાય અડતું નથી, પરદ્રવ્ય છે. પોતાની હીણી દશાના પરિણમનના ભાવઘાતીમાં કેવળ જ્ઞાનાવરણી નિમિત્ત કહેવામાં આવે છે. એમ કેવળ દર્શનાવરણી કેવળ દર્શન ઢંકાય, એ પ્રમાણે એમ લેવું. વીર્યાંતરા કર્મ સે અનંત વીર ઢંકાય. એ ભાવપણે તો પોતે જ વીર્યને હીણું કર્યું છે, ત્યારે તેને વીર્યાંતરાય નિમિત્ત કહેવામાં આવે છે. આયુ કર્મ સે સૂક્ષ્મ ગુણ ઢંકાય. પોતાની યુગતાથી જ હીણી દશા થઈ છે, ત્યારે આયુ કર્મનો એમાં નિમિત્ત છે, એ સૂક્ષ્મ ગુણ ઢંક્યો છે. કેમ કે आयु कर्म उदय से जब जीव प्रभव को जाता है, वहां इंद्रिय ज्ञान का धारक होता है. इंद्रिय ज्ञान नो धारण है ना, अतीन्द्रिय ज्ञान नो भाव से एक कान कुछ एक स्थूल वस्तुओं को जानता है, सूक्ष्म को नहीं. ये अपेक्षा 22 महीने निकलना. शरीर नाम कर्म के उदय से अवगाहन गुण आसादित है. जो नाम कर्म सिद्धावस्था के योग विशेष अगुरु लघु गुण नाम कर्म के उदय से अथवा गोत्र कर्म के उदय से रुक गया है. क्योंकि गोत्र कर्म उदय से जब नीच गोत्र पाया तो उसमें तुच्छ लघु कहला और उच्च गोत्र बड़ा गुरु कहलाया. कर्म निमित्त પોતાની યોગતા નીચ ગોત્રમાં આવે છે ને. ગુણ સંતાન, જેમાં સંતાન ક્રમમાં જેમાં ઊંધાઈ મિથ્યા છે, સંતાન ક્રમમાં જેમાં એમાં અવતરવું એને નિજ ગોત્ર કહે છે. તો એમાં પોતાની યોગતાથી ત્યાં ઉતર્યો છે. ગોત્ર ક્રમ તો નિમિત્ત કહેવામાં આવે છે. આ બધો વાંધો અહીં ઉઠ્યો અહીંથી નિમિત્ત નહીં. કર્મની શૈલીમાં આમ કહેવાય, અને સ્વભાવમાં પણ એમ આવ્યું. આપણે 95માં આવ્યું ને, ઉદ્ગળ પરિણામ કરતા છે. રાગ દ્વેષનો કરતા કર્મ છે, ન્યાય એમ આવ્યું. સમય સારમાં એમ આવ્યું, ગોમડ સારમાં આમ આવ્યું. હવે કરે હું એમ બિચારા. મોહમ્મદ શાહના પોતાની હીણી પર્યાયના કાળમાં નિમિત્ત કોણ છે તે જણાવ્યું છે. સમયસારમાં
સ્વભાવ કોઈ રાગ કરવાનો નથી, કોઈ શક્તિ ગુણ. એટલે ગુણનો ધરનાર એવો ગુણી એના વ્યાપપણું સ્વભાવનું હોય છે. વ્યાપક સ્વભાવ અને વ્યાપ્ત પર્યાય નિર્મળ વ્યાપ સ્વભાવ પર્યાય હોય છે. એને વિકારી પર્યાય વ્યાપ નહીં એમ કાઢી નાખવા માટે સ્વભાવનું શરણ લઈને જેને સ્વભાવની પર્યાય પ્રગટ થઈ એ એનું વ્યાપ છે. સમજાણું કાંઈ? વ્યાપ એટલે કાર્ય. એનું રાગનું કાર્ય આનું કાર્ય નથી એમ સિદ્ધ કર્યું છે. કેમ કે આત્મામાં કોઈ એવો ગુણ નથી. શક્તિ અનંત છે. સાધારણ અસાધારણ ગુણો આત્મામાં અનંત છે. સમજાણું કાંઈ? આવશે હમણાં. સાધારણ એટલે અસ્થિ આદિ એવા ગુણો પણ આત્મામાં અનંત છે. અને અસાધારણ જ્ઞાન આદિ કે જે અસાધારણ પોતામાં જ છે ને બીજામાં નથી એવા આત્મામાં અસાધારણ ગુણ પણ અનંત છે. સાધારણ પણ અનંત છે, અનંત છે. એ કાર્ય પોતે ગુણ કરે છે. હીણી આદિનું સમજાણું? એને નિમિત્તથી કર્યું એમ વ્યવહારથી કહેવામાં આવું છે. લખ્યું છે કઈ નહીનું કથન છે જાણુજી ને? દરેક ગાથાનો શબ્દાર્થ કરીને કઈ નહીનું કથન છે, આગમનું શું છે, અનુમતનું એમાં શું છે, તાત્પર્ય શું છે, એવું એક ગાથામાં 5 બોલે અર્થ કરવો જોઈએ. સમજાણું કાંઈ? શું થાય? આ શબ્દ છે. હવે આ કઈ નહીનું કથન છે એમાં જાણવું જોઈએ ને. વ્યવહાર નહીં, કર્મ વ્યવહાર નહીં કથન છે. સમજાણું કાંઈ? वेदनी कर्म के उदय से अव्याबाद गुण ढंग गया है, क्योंकि उसके उदय साता साता संसारिक सुख दुख का भोगता हुआ दुखनी कल्पना नो भोगता એ સાતા સાતાના નિમિત્તી છે. તો પોતાની યોગ્યતાથી સુખ દુઃખની વેદના. इस प्रकार 8 गुण 8 कर्मों से ढंग गए. असदभूत व्यवहार नहीं નું કથન છે. इसलिए जीव संसार में भ्रमा. घुमटसार में કહ્યું ને નિરોધ ને ભાવ કલંક પૌરા એ પોતે ભાવ કલંક પ્રચુરથી નિગોદમાં રહ્યો છે. કર્મને લઈને રહ્યો છે. એ તો પરદ્રવ છે. પરદ્રવ શું કરે? એક સેકન્ડ આવ્યાનો સિદ્ધાંત આવ્યો ને પંડિતજી. હું આશય ન જાણે શું થાય. ભાઈ કહેતા થાય દેવકી નંદન બધા પંડિતોની નિમિત્ત પ્રધાન અમારી પઢાઈ છે કે એમ કહેતો. ગુરુ ગમેલા નથી, સંસ્કાર નથી, અને સ્વચ્છંદે વાંચે એ કઈ શાસ્ત્ર આજ્ઞાનો પાર ના આવે એમ સમજાવનાર ઈશ્વર કરતા વાળા હતા. જેમ ઈશ્વર જગતનું ઉપાદાન જગત છે, નિમિત્ત ઈશ્વર છે એમ કહીએ, એમાં કર્મ નિમિત્ત છે. ઈશ્વર કરતા માનનારાઓ પાસે શીખ્યા ઘણા કાશીમાં. હા
એવી છે. અને ઉપાદાન નિમિત્તમાં તો દોરામાં નાખ્યું બધું, ભાઈ પોતાથી થાય છે. પોતાની દોરા હવે અજીત પ્રસાદ નિમિત્તે જે કીધું છે એમાં ઉપાદાન નિમિત્ત એનું બરાબર છે. ઉપાદાન કીધું એ ઉલટું પટાંગ છે. સિદ્ધ કરવું છે પોતાની દ્રષ્ટિમાં બેઠું નહીં, એટલે કે ઉપાદાનનું લખાણ ઉત્તર છે એ ઉટપટાંગ છે ભૈયા ભગવતીદાસનું. અને ભૈયા ભગવતીદાસ એમ કે છે કે તમે મધ્યસ્થી આજ્ઞા પ્રમાણે જોજો છે એમાં ગાથા છે. આજ્ઞા પ્રમાણે જોવું તો આ વસ્તુ આમ સિદ્ધ છે, ઉપાદાનમાં છે. શ્લોક છે ભૂલી ગયા આજ્ઞા પ્રમાણે. હા, શાક જીનાગમ સૌ મિલે તો ન કરજો ખેદ, નો મોત કીજે. જીનાગમથી શાક મળે અમે કીધું એમ કે છે. હવે એને ખોટું ઠરાવે શું થાય? પણ પર દ્રવ્યની પર્યાય સ્વતંત્ર તેનાથી થાય. આની દ્રવ્ય તે કાળે તેના ઉત્પત્તિનો કાળ છે, જન્મક્ષણ છે, એમ પાઠ છે. પ્રવચનસારમાં 182. દરેક દ્રવ્યની તે સમયની હીણી અધિક વિપરીત કે અવિપરીત એ પર્યાય ઉત્પન્ન થવાનો એનો ક્ષણ એ કાળ છે એનો. અને તેથી સ્વામી કાર્તકને એમ કહ્યું છે દ્રવ્યને પર્યાયનો લબ્ધિ કાળ લબ્ધિ છે. છે દ્રવ્યને તે પર્યાય તે કાળે પ્રાપ્ત થાય એવી કાળ લબ્ધિ છે. હા હા, સ્વામી કાર્તક એમ છે. અને સ્વામી કાર્તકમાં કે ભગવાને જે દીઠું તે પ્રમાણે ત્યાં સામે તે કાળે, તે પ્રસંગે, તે નિમિત્તે, તે ક્ષેત્રે તે જ રીતે થશે. હા હા, તેમાં એની પર્યાય સ્વતંત્ર તેનાથી તે કાળે થાય છે. નિમિત્ત ભલે હો, નિમિત્તથી થાય છે એમ છે નહીં. નિમિત્તથી પોતાનું કાર્ય કરે કે પરનું કરે. दूल्हे के मोटो कौन? 8 गुण 8 कर्मों से ढंग गई, इससे यह जीव संसार में भ्रमा. जब कर्म का आवरण मिट जाता है, નિમિત્ત થી કથન છે ને, પોતે જયારે ભાવ કર્મનો નાશ કરે છે તો દ્રવ્ય કર્મને નાશ થવાની યોગ્યતા જ એની હોય છે. એના ક્રમમાં દ્રવ્ય કર્મને અકર્મ થવાની અવસ્થાની લાયકાત જ એના સમયની હોય છે. અહીંયા આત્મા સ્વભાવનો આશ્રય લઈને ભાવ દશાનો હીણીનો નાશ કરે એટલે કોઈ હીણી ઉત્પન્ન થાય. અહીં સ્વભાવનો આશ્રયથી ઉગ્ર પુરુષાર્થથી સ્વનો આશ્રય કર્યો એટલે એના પ્રમાણમાં હીણી દશા કે વિપરીત દશા ઉત્પન્ન થાય નહીં. એનો એને નાશ કર્યો એમ કહેવામાં આવે. હા હા, આવી વાતો બધી. संक्षेप में 8 गुणों का कथन किया. विशेषता से अमूर्तत्व, निर्नाम, निर्गोत्र आदि आवा गुणों पण अनंत છે એમ કે છે. અમૂર્તત્વ, નિર્નામ, નિર્ગોત્ર આદિ સાધારણ રૂપ બે શબ્દ પડ્યા છે એમાં, અર્થમાં નથી, ટીકામાં છે. શું કહ્યું? વિશેષતા છે અમૂર્ત, નિર્નામ, નિર્ગોત્ર આદિ સાધારણ રૂપ અનંત ગુણ એમ લેવું. હા હા હા, જીવમાં સાધારણ એ અનંત ગુણ છે. સાધારણ 6 લીધા સામ, અસ્તિત્વ, વસ્તુતાદિ સામાન્ય રીતે, પણ છે અનંત.
અને અસાધારણ જ્ઞાન દર્શન આદિ લીધા છે, પણ છે અસાધારણ પણ અનંત. હા હા, એક એક આત્મામાં 8 ગુણ તો લીધા પર્યાય તરીકે, એવા અનંત ગુણ સાધારણ, અનંત ગુણ અસાધારણ એક સમયમાં આત્મામાં છે. સમજાણું કાંઈ છે લખ્યું વિશેષતાથી? એટલે 8 ગુણ તો કયા, પણ ખાસ વિશેષથી જોઈએ તો દરેક જીવમાં અમૂર્તત્વ, નિર્નામ, નિગોત્રાદિ એ ગુણ છે. એવો સાધારણ અસાધારણ રૂપ અનંત ગુણ યથાસંભવ શાસ્ત્ર પ્રમાણ સજાને લ્યો. હા હા હા, નિગોદનો જીવ અંગુળના અસંગ ભાગમાં અનંત, એક શરીરમાં અનંત જીવ, એક શરીર અંગુળના અસંગ ભાગમાં, એમાં અનંત જીવ, એમાં એક જીવમાં સાધારણ ને અસાધારણ ગુણ અનંત છે. હા હા હા, એને કઈ ક્ષેત્રની જરૂર નથી. મોટું ક્ષેત્ર હોય તો ઝાઝા ગુણ. હા, એક જીવમાં 8 ગુણ તો કયા ઠંકાયેલા, એ સિવાય અનંત ગુણ છે કે છે, સાધારણ અને અસાધારણ. એવા ગુણનો દરિયો છે ભગવાન, અરૂપી ભગવાન, અનંત અનંત ગુણનો સાગર દરિયો છે. અસ્તિત્વ, વસ્તુત્વ આદિ પણ સામાન્ય ગુણો અનંતનો દરિયો, અને અસાધારણ આત્મા, જ્ઞાન આદિ, ધર્માસ્થિમાં ગતિ આદિ એવા અનંત ગુણો સાધારણ સાધારણ છે. तात्पर्य है कि संकित आदि निःशुद्ध गुण स्वरूप शुद्धात्मा है. लो, संकित आदि निःशुद्ध गुण शुद्धात्मा है, टिकावट वही उपाधि है. हाँ हाँ हाँ, અથવા સંકિત આદि નિર્મળ પર્યાય જે છે એવો જે શુદ્ધ આત્મા તે ઉપાધિ છે. હા હા, ગુણી લેવાય પર્યાય કહેવાય ને, પર્યાય ને ગુણી કે છે. ભગવાન 8 ગુણ પ્રજ્ઞા પર્યાય છે, ગુણ પ્રગટતા નથી. ગુણ તો ટીકાળી રહે છે, પ્રગટે છે, અવરાય છે, પર્યાય. ગુણ તો ટીકાળી એકરૂપ છે, ટીકાવ. હા હા, ગુણ પ્રગટે નહીં, ગુણ અવરાય નહીં. ગુણ તો અનાદિ અનંત એવા રહેવા. પર્યાયમાં આવરણ પોતાની અશુદ્ધતાને કારણે, પર્યાયમાં ઉત્પત્તિ. કેવળ જ્ઞાન પણ ગુણ નહીં, પર્યાય છે. હે એને ક્યાંથી એમ કે સંકેતને તમે પર્યાય કેમ કહો છો? એ એક શ્લોકનો પ્રશ્ન હતો. સૂરીસિંહ શ્લોક હતા, અત્યારે છે કે નહીં, મુંબઈ ગયા ત્યારે હતા ત્યાં પાછા દેરારમાં. કયું દેરાર કહેવાય? હા, બોલેશ્વરનું. ત્યાં અંદર હતા પણ બોલ્યા નહીં, કંઈક છાપામાં આવ્યું હતું એનું વિરુદ્ધ. એમ કે તમે સંકીર્તન પર્યાય કહો છો, સિદ્ધાંતમાં તો એને ગુણ કયો છે, વિચારીને લખો. છાપામાં આવ્યું છે. એ કઈ મૂળ અભ્યાસ મળે તત્વનો, ક્રિયાકાંડમાં ચડી ગયા બહારમાં. આ ત્યાગ, આ કરું ના કરું, મૂળ વસ્તુની ખબર ન મળે.
આપણી ભૂમિકા ન મળે ને ઝાડ વેચી દીધા. સંકેત વિના ન હોય, આવે છે ને ઝાડ બહુ સ્માર્ટ પ્રકાશમાં આવે છે. હા, વસ્તુની સ્થિતિની મર્યાદા કેટલી ટીકાળી છે એની જ્યાં અનુદૃષ્ટિ થઈ નથી એને વળી વ્રતનાદીના ઝાડ ક્યાંથી ઉગ્યા એને? ચારિત્ર આવ્યા ક્યાંથી એને? સમજાણું કાંઈ? આ તો માર્ગ ભાઈ એવું છે. લોકો એમ કે છે મારા એ હોંદ ગઢે આ નવો કાઢ્યો મારે, પણ આ શું કે અનાદિનું આ સ્વરૂપ છે. કઈ નહીં તો કીધું પેલું આમાં જ આવ્યું છે 5 એક દરેક સૂત્રનો 5 ન્યાય અર્થ કરવો. આમાં આવી ગયું ને પેલું, આમાં પેલી ગાથામાં આવી ગયું. और निरंजन ज्ञान में परमात्मा अंदर आदर नहीं योग उपाधि ये भाव. इसी तरह शब्द नहीं, शब्द पहलो, પછી नहीं, પછી मत, પછી आगम, પછી भावार्थ. व्याख्यान के अवसर पर सब तरह जगह ध्यान देना है. ये पहले थी कही जैसी એ પહેલી ગાથા એનો છેલ્લો અર્થ, પહેલી ગાથાનો છેલ્લો તદ્દન છેલ્લો, આખી પહેલી ગાથા પૂર્ણ થતા પહેલી ગાથા છે એક ગાથા. આમાં 9મું પાનું છે, આમાં એમાં હાથમાં છે નીકળા. એક એક ગાથામાં એક એક શબ્દમાં એનો પહેલો શબ્દાર્થ કરવો, પછી કઈ નયનું વ્યાખ્યાન કરવું, પછી આગમ પક્ષ શું કે છે એમ કેવું, અન્મતામાં શું કે છે એમ કેવું, અને એનો ભાવાર્થ. આને એમ કે અન્મતની અપેક્ષા આમાં શું કહ્યું? અન્મતની અપેક્ષા એ આમાં શું કહ્યું છે કે ઈશ્વર નહીં કરતા માને છે, કામ કરતા નથી. આત્મા પોતે કરતા છે. આગમનો અર્થ પોતે કરતા છે, અન્મતનો અર્થ કે પોતે કરતા નથી, ઈશ્વર કરતા છે એમ કે એનો આ નિષેધ કર્યો છે. હા, આવી વાત છે. એ તો ટૂંકું કઈ લખ્યું છે ને પંડિતજીએ, નહીં 85 લખ્યું નહીં કે લાંબુ કરવામાં, ટૂંકું લાંબુ કરવામાં તો આમ થાય કે પોતાની એની દશા પોતે કરે ત્યારે કર્મ નિમિત્ત હોય છે. તેથી વ્યવહારે કહેવામાં એટલું લાંબુ કરવા કરતા ટૂંકું કહ્યું છે. છે ને 85 કેમ ને 85 કેમ છે. હા, ઘણી વાત તો ભાઈ બહાર આવી ગઈ છે. 61 ગાથા થઈ, 62. आगे विषय कषायों में लिन जीवों के जो कर्म परमाणु के समूह बनते हैं ये कर्म कहे जाते हैं. एम ई सिद्ध करे છે 62 विशेष के. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.